ખબર ગુજરાતમાં ગુજરાતની તમામ મહત્વના મુદ્દાઓ પર નજર કરીશું। શરૂઆત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાતથી કે જ્યાં 66 નગરપાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે અને મતગણતરી 18 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે। 27મી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે તો 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમયગાળો છે। 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે। એક મહાનગરપાલિકા 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। 4000 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી પાછળથી જાહેર થશે। જોકે ધાનેરા થરાદ નગરપાલિકાની ચૂંટણી નહીં યોજાય। થરાદ ધાનેરા વિજાપુર ઈડરમાં સીમાંકનના પ્રશ્ન પડતર છે, જેથી કરીને અહીંયા ચૂંટણીની જાહેરાત કરવામાં નથી આવી। બોરસદ અને સોજિત્રામાં 27% અનામત અંગે હજુ પણ નિર્ણય બાકી છે। ખેડામાં 1 કરોડની લૂંટથી ચકચાર મચી છે। વડાલા પાટિયા પાસે લૂંટની ઘટના બની। ઇકો કારમાં આવેલા 4 શખ્સોએ લૂંટ મચાવી। કરિયાણાના વેપારી આ લૂંટનો ભોગ બન્યા છે, જેમાં તેઓ રિક્ષામાં 1 કરોડ રૂપિયા લઈને જતા હતા તે સમયે લૂંટ આચરવામાં આવી। એક ફરિયાદી રિક્ષામાં 1 કરોડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા, તો ખેડા વિસ્તારના બેટડીલાટ હાઈવે ઉપર ઇકો કારની અંદર 4 અજાણ્યા ઇસમોએ એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે। ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે। આ તરફ વાત કરીએ રાજકોટના સર ગામે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। પુત્રના આપઘાતનો બદલો લેવા માટે હત્યા કર્યાનું ખુલ્યું છે। મોવિયાના સોનલ સાહેલિયાની પોલીસે ધરપકડ કરી। 2 સગીર સાથે મળી પુત્રવધૂના ભાઈની હત્યા કરવામાં આવી। અણબનાવ બનતા એ પોતાના રીસામણે પોતાના ઘરે આવેલ અને ત્યારબાદ 1.5 મહિના પહેલાં અજયે પોતે આત્મહત્યા કરી લીધેલી, જેથી એમની માતા જે છે સોનલબેન, એમને ખૂબ જ મનમાં લાગી આવતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે અને એનું કારણ જયશ્રી છે, જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો, જેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ। ધાનેરામાં મફતલાલ શંકર ચૌધરી પર વરસ્યા। રેલ નદીમાં પાણી આડે શંકર ચૌધરી આવ્યા તેવું તેમણે કહ્યું। આ સિવાય તેમણે કહ્યું છે શંકરભાઈએ કેબિનેટમાં પાણી રોકાવ્યું। શંકરભાઈએ બનાસકાંઠાને તરસ્યું રાખ્યું। અધિકારીઓએ કહ્યું હવે આ કામ તમે છોડી દો। હવે શંકરભાઈ કહે છે કે થરાદને શ્રેષ્ઠ બનાવીશું। બનાસકાંઠાના ધાનેરામાં જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય માવજી દેસાઈનું સભામાં નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે સરકારને ગેરમાર્ગે દોરી વિભાજન થયું છે। ધાનેરા કાંકરેજ દિયોદરને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા છે। રાજકીય ષડયંત્રનો ભોગ બની સરકારને ભરમાવાઈ છે। સરકાર આપણી બધી જ વાત જાણતી હોતી નથી। આપણો તાલુકો આપણે જાણીએ છીએ ત્યારથી, દેશ આઝાદ થયો ત્યારથી અને નવાબી શાસન વખતથી પાલનપુર સાથે જે જોડાયેલો હોય, જે આપણો કુટુંબ હોય, આપણો પરિવાર હોય, જે વર્ષોથી એકબીજા સંબંધો સાથે જોડાયેલો હોય, એને બનાસકાંઠા વિભાજનને લઈને સુરતમાં વિરોધ જોવા મળ્યો। ધાનેરાના રહેવાસીઓએ સુરત ખાતે વિરોધ કર્યો। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા લોકોએ માંગણી કરી। ધાનેરાની સાચી ઓળખ બનાસકાંઠા છે તેવું પણ કહ્યું। પણ બીમાર થાય તો કોઈ એમ ના કહે કે મારે થરાદ જવું છે, એ બધા એમ જ કે મારે પાલનપુર જવું। કોઈ પણ ભણવું હોય તો ભણતર માટે ગાંધીનગર, પાલનપુર કે અમદાવાદ કહેતું, એ કોઈ એમ ના કહે કે મારે થરાદ જવું છે। અમારે અગર થરાદમાં નાખવું હોય તો એવું શિક્ષણ જે વિદ્યા મંદિર છે, જીડી મોદી છે, BL પારીખ છે, એવી મોટી મોટી કોલેજો, સ્કૂલો અને હોસ્પિટલો બનાવો, પછી અમને લઈ જાઓ। મેઇન વાત એ છે કે અમારે જે સરળ પડે છે, ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામો 110 કિલોમીટર 120 કિલોમીટર પડતા હોય છે, એના માટે જો અમારે થરાદ જવું હોય તો ત્યાં પોસિબલ નથી। તો અમને દરેક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારે આ આંદોલનને, આ જન આક્રોશના આંદોલનને દિલ્હી સુધી પહોંચાડે અને અમારા તાલુકાને પાછું બનાસકાંઠામાં લાવે। કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે, એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે। એનાથી ધાનેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે। એમનામાં ભરપૂર રોષ છે
ને એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે, અમને પાછો આપો. આજે સુરતમાં ઓછામાં ઓછા 500 માણસો આવીને આવેદન પત્ર આપી રહ્યા છે, જ્યારે ધાનેરા તાલુકામાં આજે મહાસંમેલન છે એમાં 50,000થી વધુ જનમેદ ઉમટ્યું છે. અરવલ્લીના માલપુરમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું. સફાઈ કામદારોના પ્રશ્નોને ચાલી રહ્યા છે ત્યારે દંડવત યાત્રા પણ ચાલી રહી છે. 21 દિવસ છતાં પણ ન્યાય ન મળતા ચક્કાજામ કરી વિરોધ દર્શાવાયો. આજે મારા પતિ 21 દિવસથી દંડવત યાત્રા કરી રહ્યા છે, તો આ સરકાર પણ કઈ સામે જોતી નથી અને મારા પતિને કઈ પણ થશે તો આ તંત્રની જવાબદારી આ સરકારને રહેશે. અને હું પણ ગાંધીનગર જઈ અને અન્ન પાણીનો ત્યાગ કરીશ અને તઈ આત્મવિલોપન કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું, આ સમાજ માટે. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના પાટડીમાં 2 યુવકોના મોત નીપજ્યા. ભૂગર્ભ ગટરમાં ગેસ ગળતરથી આ કર્મચારીઓ મોતને ભેટ્યા છે. સેફટીના સાધન ન હોવાથી આ બંને યુવકોના મોત નીપજ્યા ત્યારે જવાબદારો સામે ગુનો નોંધવાની માંગ ઉઠી છે. જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયા જેમના મોત નીપજ્યા છે. પંચમહાલમાં પ્લાસ્ટિક એકમો પર મોટી કાર્યવાહી કરવામાં આવી. અંદાજિત 7 કરોડની કિંમતનો 400 ટન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલોલ જીઆઈડીસીમાં નગરપાલિકા, જીપીસીબી, પોલીસ તરફથી ચેકિંગ કરવામાં આવ્યું. ખૂબ જ ઓછા માઇક્રોનના જબલાનું ઉત્પાદન કરવામાં આવતું હતું ત્યારે જીએસટી ચોરીનું મોટું કૌભાંડ બહાર આવે તેવી પણ શક્યતા સેવાઈ છે. જે એસયુપીની જે ગાઈડલાઈન છે એ અનુસાર વહીવટીતંત્રએ એક સંયુક્ત ડ્રાઈવ ચલાવી અને આ 2 દિવસ દરમિયાન કુલ 22 યુનિટમાંથી 400 ટન ઉપરાંતનો જથ્થો જપ્ત કરેલ છે. ક્લોઝર માટેના યુનિટમાં ગઈકાલે 3 કે 4 યુનિટ એવા હતા જેને ક્લોઝર આપેલું હતું, તેમ છતાં અંદર આ માલનું પ્રોડક્શન ચાલુ હતું. એટલે આમ તો 14 યુનિટને ગઈકાલે કંઈ ક્લોઝર આપ્યું હતું અને 19 યુનિટ અમે કાલે સર્ચ કરેલા હતા. અમરેલી લેટરકાર્ડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. બરઘોડાના આક્ષેપ મુદ્દે બીજા દિવસે પણ તપાસ કરવામાં આવી. અલગ અલગ લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય સર્કિટ હાઉસ પહોંચ્યા. ગઈકાલે પાયલ ગોટીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદી કિશોર કાનપરિયાનું પણ નિવેદન લેવાયું હતું. આ સિવાય સ્થાનિક પોલીસ અને અધિકારીના પણ નિવેદન લેવાયા છે. અરવલ્લીના ભિલોડામાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ભિલોડાના 3 ગામમાંથી નીકળતા બાયપાસનો વિરોધ કર્યો ગ્રામજનોએ. લીલછા, ખલવાડ અને મોહનપુર બાયપાસનો વિરોધ કરવામાં આવ્યો. લીલછાના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે બાયપાસ બનાવવાથી જમીનને નુકસાન થઈ શકે છે. આદિવાસીની જમીનના ભોગે વિકાસના આક્ષેપો પણ લગાવાયા. અમારા ખલવાડ, લીલછા અને મોહનપુર જે બાયપાસ રોડ 168G સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખ્ત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે. અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે. તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહેલ છે. અમે આ તમામ જે અમારા ખેડૂત ભાઈઓ છે, બહેનો છે, આજે લડી લેવાના મૂડમાં છે. અને અકસ્માત અમારી સાથે થયો. સ્ટીમર શિપ આવે ને એ ટક્કર મારીને ભાગી ગઈ. અમે માઇન બેસીને પૂજા છે ખલાસી સાથે ને અમારું નુકસાન પણ બહુ થઈ ગયું છે કે 4-5 લાખ જેવું નુકસાન થઈ ગયું છે. બધી ઉપરનું બધી ભાગી ગયું ને માન બેસા. હવા જો તેજ હોત ને તો અમે પુગત નહીં ના દરિયામાં જ રહેત. આગળ વાત કરીએ ભાવનગરમાં વેપારી સાથે 10 કરોડની ઠગાઈ આચરવામાં આવી. ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરાવીને આ છેતરપિંડી આચરાઈ છે. વેપારી સોશિયલ મીડિયાથી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતીએ ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરાવીને ઠગાઈ કરી. વડોદરાના ડભોઈમાં છેતરપિંડીની અરજી કરવામાં આવી. સુભાષ ભુજવાણી વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની અરજી થઈ છે. સરકારે ખેડવા આપેલી જમીન પચાવ્યાનો આક્ષેપ થઈ ઉઠ્યો છે.
વડજના તડવી રૈજી વિઠ્ઠલ દ્વારા આ અરજી કરવામાં આવી. મહેરબાની કરી સાહેબ, મેં વડદ ગામ મારું રજીભાઈ વિઠ્ઠલભાઈ તળવી છે અને સુભાષ ભોજવાની ડભોઈ રહે છે અને મારી જમીન ઉપર કબજો કરી લીધેલો છે એને, બરાબર. તો મેં સાહેબ મારે તમારે સરબત નોર્મલ વિનંતી કર્યું સાહેબ કે મેં ગરીબ માણસ છું એટલે મને સરકારે લોસ કરતા હતા એમને મને પેટે દેખાય આ લોકોએ મને ફસાય સુભાષ ભોજને અને એ સરકાર સાહેબની નિયમ પ્રમાણે સાહેબ તો મને અપાવવા વિનંતી કરજો સાહેબ, મેં ગરીબ માણસ છું. પોરબંદરની પોસ્ટ ઓફિસની બેદરકારીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આરોપો સ્થાનિકો કરી રહ્યા છે, કારણ કે ટપાલીઓ બેંકના કે અન્ય મહત્વના દસ્તાવેજો ગ્રાહકો સુધી પહોંચાડતા ન હોવાના પણ આરોપ લાગ્યા છે. અમારે બધા અહીં મહિના બે મહિનાથી તમારું એટીએમ કાર્ડ પડ્યું છે. મને તો ત્યારે ખબર પડી કે જ્યારે હું નવું એટીએમ કાર્ડ કઢાવવા ગયો કે ભાઈ મારું કાર્ડ હજી સુધી મને મળ્યું નથી. આ એકાઉન્ટ ખુલી ગયો એને આજે 3-4 મહિના થઈ ગયા છે, તો મારું કાર્ડ મળ્યું નથી. તો કે છે ટપાલી છે એ આપી ગયો છે કે એડ્રેસ મળતું નથી. અરે ભાઈ, આટલા બધાને ખબર પડે છે ને આ મારી એકની ફરિયાદ નથી, પોરબંદર સમગ્ર. જીપીએસસીની ભરતીને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તક મળશે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તક આપવામાં આવશે. જીપીએસસી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિઝિયોથેરાપીના ઉમેદવાર બહેનોને જ નહીં, આયોગની જે પણ ભરતીઓમાં અનુભવની જરૂરિયાત ના હોય એ તમામ ભરતીની અંદર છેલ્લા વર્ષની અંદર પરીક્ષા આપનારા ઉમેદવારો એટલે કે ભરતીની પ્રક્રિયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તબક્કે પહોંચે ત્યાં સુધી જેને ડિગ્રી મળવાની શક્યતા હોય તે તમામ ઉમેદવારો આ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે એટલા માટે તમામ પરીક્ષાઓની અંદર આયોગે નિર્ણય કર્યો છે. શિયાળો શરૂ થતાં જ ટામેટા સહિતના શાકભાજીના ભાવમાં કડાકો ભૂલી ગયો છે, જેનાથી શાકભાજી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સાબરકાંઠાનો ઈડર તેમજ વડાલી પંથક શાકભાજી સહિત ટામેટાના પાક માટે પ્રખ્યાત છે. હાલમાં ટામેટી અને રીંગણનું બરા પ્રમાણમાં વાવેતર કરેલ છે, તેમ છતાં 60 થી 70 રૂપિયા બજાર છે અને કિસાનોને હાલ